સુરતના હીરા વેપારી સાથે કરોડોની છેતરપિંડીના મામલે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોક બજાર વિસ્તારમાં હોપ ફર્નિચરના માલિક અને ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા કેતન પટેલની આરોપીઓએ લેબ ગ્રોન હીરાના ઉત્પાદનમાં મોટા નફાની લાલચ આપી હતી. અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીએ દર મહિને 300 લેબ ગ્રોન ડાયમંડ તૈયાર કરીને આપવાનો વાયદો કર્યો હતો અને તે અંગે નોટરાઇઝ કરાર પણ કરવામાં આવ્યો હતો. આ લોકો પર વિશ્વાસ રાખીને કેતન પટેલે અમેરિકામાં રહેતા પોતાના બહેન બનેવી પાસેથી મોટી રકમ મંગાવી અને કંપનીમાં રોકાણ કર્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ કરાર મુજબ કેટલાક હીરા આપ્યા હતા, જેના કારણે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો, પરંતુ બાદમાં તેમણે અચાનક ઉત્પાદન બંધ કરી દીધું અને હીરાની સપ્લાય રોકી દીધી હતી. હીરાની સપ્લાય બંધ થતાં કેતન પટેલનો ધંધો અટકી ગયો હતો. તેમનું કરોડો રૂપિયાનું રોકાણ ફસાઈ ગયું હતું. જ્યારે તેમણે પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીઓએ બહાના બનાવવાનું શરૂ કર્યું. પછી ફોન બંધ કરીને સંપર્ક તોડી નાખ્યો હતો. કેતન પટેલને હવે વિશ્વાસ થઈ ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. અંતે તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સુરત ઇકોસેલને સોંપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગુરુવારે મોડી રાત્રે કાર્યવાહી કરીને અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી હતી. શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ ધરપકડ કરાયેલા અંકુશ નાકરાણી અગાઉ સીબીઆઈની એક લોન ફ્રોડ કેસમાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. SIDBI લોન મેળવવા માટે કથિત બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના આરોપસર નોંધાયેલા કેસમાં ડિસેમ્બર 2025માં સીબીઆઈ કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. બીજી તરફ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક કરોડોના વિવાદોમાં પણ તેમનું નામ અગાઉ સામે આવી ચૂક્યું છે. સુરત શહેર સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં નેચરલ ડાયમંડ તથા લેબગ્રોન ડાયમંડના વ્યવસાય માટે ખૂબ જ જાણીતું છે અને આવા જ વ્યવસાયમાં સામેલ વેપારીઓ વિરુદ્ધમાં ઘણી વખત વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવો પણ બનતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી કેતનભાઈએ આપેલ ફરિયાદ અનુસંધાને હશે તેમાંથી પોતે પણ સારો એવો નફો તેમને આપશે એવી વિશ્વાસ આપી અને તેમની પાસેથી શરૂઆતમાં 4,50,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલ અને જે પૈકી વિશ્વાસ સંપાદન કરવા માટે તેમને 1 કરોડ રૂપિયા તેમને પરત આપી અને 3.5 કરોડ રૂપિયા પોતે પોતાની પેઢીમાં ઉપયોગમાં લઈ લીધેલ. ત્યારબાદ આ નફા બાબતે ફરિયાદી દ્વારા જ્યારે આરોપીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મશીન હજી વધારે લાવવાના છે. લેબગ્રોન ડાયમંડ અત્યારે ગ્રો ઓછા થઈ રહ્યા છે, ગ્રોઈંગ ચાર્જ તમારી પાસેથી લેવો પડશે, આ રીતની વાત કરી અને તેમને પૈસા પરત નહીં આપેલા, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી અંકુશ અને સંદીપ તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. બીજે કયા ગુના નોંધાવવામાં આવ્યા? હાલ તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આરોપી અંકુશ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે. અગાઉ કયા ગુના છે એમના પર? હા, ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં આપને જણાવ્યું એ મુજબ એમના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે અને અન્ય ગુનાઓ બીજી વિશ્વાસ સંપાદન કરી અને મશીનોમાં પોતે રોકાણ કરાવે અને પછી પરત જે એમને નફો આપવાનો હોય એ પોતે ગ્રો કરેલા જે ડાયમંડ હોય એ ડાયમંડ રફ ડાયમંડ આપે અથવા તો પોલિશ ડાયમંડ કોઈને વેચી અને પછી નફામાં જે ભાગીદારી અથવા તો જે ધારાધોરણ મુજબ નક્કી થયું હોય તે પૈસા પરત એમને આપવાનું વિશ્વાસમાં લઈ અને સંપાદિત કરતા હતા. જી સર, એક દિવસનો પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવામાં આવ્યો છે, તો શું સામે આવ્યું છે પોલીસ તપાસમાં? પોલીસ તપાસમાં જે હકીકત જણાવી છે એ મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી જે નાણાં મેળવ્યા હતા એ નાણાં પોતે પોતાની રીતે પોતાના ઉપયોગમાં લઈ લીધેલ છે અને ફરિયાદીએ અવારનવાર આ બાબતે તેમની પાસે જઈ અને પોતાને હીરા આપવા માટે અથવા તો પોતાના પૈસા પરત આપવા માટે જણાવવા છતાં એ લોકો પૈસા પરત નહીં આપતા. આખરે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવેલ છે.